કચ્છ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 8ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વિવિધ વિસ્તારોમાં જનસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચારનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે। ઉમેદવારોએ કાર્યકરોની મોટી ફોજ સાથે વોર્ડના મહોલ્લાઓ અને સોસાયટીઓમાં પદયાત્રા યોજી મતદારોના આશીર્વાદ મેળવ્યા હતા। પ્રચાર દરમિયાન ઉમેદવારોએ ભાજપ સરકારની ડબલ એન્જિન સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસના કામો અને લોકકલ્યાણકારી યોજનાઓને જન સુધી પહોંચાડી હતી। સ્થાનિક સ્તરે રોડ, રસ્તા, લાઇટ અને પાણી જેવી પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની ખાતરી સાથે ઉમેદવારોએ મતદારોને રીઝવવાના પ્રયાસો તેજ કર્યા છે। ઠેર ઠેર મતદારો દ્વારા ઉમેદવારોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવતા ભાજપના છાવણીમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે ભાજપના ઉમેદવારોએ હવે એડીચોટીનો જોર લગાવીને પ્રચાર અભિયાનને વેગવંતું બનાવ્યું છે, જેના કારણે અન્ય પ્રતિસ્પર્ધીઓમાં પણ દોડધામ મચી ગઈ છે। આજે વોર્ડ નંબર 8ના વાલદાસનગર, જયનગર અને મહાવીરનગર વિસ્તારમાં અમે ત્રણેય ઉમેદવારો હનુમાનજી દાદાના આશીર્વાદ લઈને આજે વાલદાસનગર મધ્યે પ્રજાજનોને ઘરે ઘર મળી રહ્યા છીએ। આ વિસ્તારની અંદર અમને હર હંમેશ દર વખતે ખૂબ સારા પ્રમાણમાં સમર્થન મળી રહ્યું છે। વાલદાસનગરની આપણે સૌને વાત કરું તો વાલદાસનગરની અંદર આપ જાણો છો અમારી સાથે જ તમારી ટીમ સાથે છે ત્યારે વાલદાસનગરની અંદર તમામ રોડ રસ્તાઓ અમારી ટીમે ગઈ વખતે જ્યારે અમે નગરસેવક હતા ત્યારે પરિપૂર્ણ કર્યા છે। આ વિસ્તારની અંદર એક અત્યંત તકલીફ પાણીની હતી, જે ઘણા વર્ષોથી વાલદાસનગરના રહેવાસીઓની અમારી પાસે માંગણી હતી। અમે રાજ્ય સરકાર, અમારા ધારાસભ્યશ્રી પાસે આ બાબતે ખૂબ પ્રયત્નો કરી અને વાલદાસનગરની અંદર સ્વતંત્ર પાણી યોજના, જે નળ સે જળ યોજના ત્યારે આ વિસ્તારની અંદર 3 દિવસે પાણી મળે એના માટેના અમારા પૂરતા પ્રયત્નો હતા। આ વિસ્તારમાં પ્રજાજનોની જે પણ કાંઈ માંગણીઓ છે એ માંગણીઓ અમે 100% પરિપૂર્ણ કરેલી છે। હનુમાન દાદાના મંદિરથી જે મહાવીરનગર સ્કૂલ છે જયનગર મધ્યે એ પણ રસ્તો હમણાં અમે મંજૂર કર્યો છે। ચૂંટણી પછી તાત્કાલિક એ પણ થઈ જવાનું છે। તદુપરાંત વાલદાસનગરની અંદર જે પણ કાંઈ વિકાસના કામો છે એ હજી બાકી હશે એ પણ અમે પરિપૂર્ણ કરવા માટે ખાતરી આપીએ છીએ। આ વિસ્તારમાં અમારા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબની ગ્રાન્ટમાં જે કોમ્યુનિટી હોલ છે, જે ડીસી જાડેજા ભવન છે, ત્યાં અમે કોમ્યુનિટી હોલ પણ બનાવ્યું છે, વર્કશોપ પણ બનાવ્યું છે। તદુપરાંત આ વિસ્તારના લોકોની જે માળખાગત સુવિધાઓ છે એ પરિપૂર્ણ કરેલી છે। આ વિસ્તારના લોકોનો અમને હર હંમેશ ખૂબ સરસ મજાનો સહયોગ મળ્યો છે। આ વિસ્તાર હર હંમેશ ભારતીય જનતા પાર્ટી સાથે જ છે। 100% મતદાન ભાજપ તરફથી જ થતું હોય છે, ત્યારે પ્રજાજનો પાસે અમે મત માંગવા નથી આવ્યા, પણ પ્રજાજનોના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ। જ્યારે પણ આ વિસ્તારમાં કોઈ પણ સામાજિક દાયિત્વનું કાર્ય હોય, ધાર્મિક કાર્ય હોય કે સામાજિક કાર્ય હોય ત્યારે અમારી ચોક્કસ બધા જ નગરસેવકોની આ વિસ્તારમાં હાજરી હોય છે। ખાસ કરીને આ વિસ્તારમાં અમારા વાલદાસનગર પ્રગતિ મંડળના ભાઈ શ્રી પ્રફુલસિંહ જાડેજાના ખૂબ પ્રયત્નો છે કે એક વિસ્તાર કે જેમાં ખૂબ મોટું સંગઠન છે। પ્રફુલસિંહ અમને અઠવાડિયામાં 10-15 વાર ફોન કરે કે આ કામ કરવાનું છે તો એ કામ થઈ જ જાય, અને પ્રજાજનોની જે જાગૃતિ છે, જે સંગઠન છે, એ જ આ વિસ્તારમાં વિકાસની એક મોટી હરણફાળ છે। 8મા વોર્ડની હું આપને વાત કરું તો 8મા વોર્ડની અંદર ટોટલ 54 સોસાયટીઓ છે। જે પણ સોસાયટીમાં પ્રજાજનોએ અમારી પાસે માંગણી કરી છે એ તબક્કાવાર કામો અમે પરિપૂર્ણ કર્યા છે। છેલ્લા 5 વર્ષની અંદર અમે 15 કરોડ અને 70 લાખના કામો સમગ્ર અમારા વોર્ડ નંબર 8ના વિસ્તારમાં કર્યા છે। એમાં રોડ લાઇટ હોય, પાણી હોય, ગટર હોય કે રોડ રસ્તાના કામો હોય। મારું નામ અભિજીતસિંહ ચુડાસમા છે, રહેવાસી વાલદાસનગરનો છું અને અમારા વોર્ડ નંબર 8માં ખૂબ જ સરસ કામ થયેલા છે। પાણીની કોઈ સમસ્યા નથી, રોડની કોઈ સમસ્યા નથી, સ્ટ્રીટ લાઇટ અને રોડ રસ્તા બધું ખૂબ જ સારું છે અને અમારા કોર્પોરેટર સતત અહીંયા હાજર ને હાજર હોય છે। અપેક્ષા તો અત્યાર સુધી તો કોઈ છે નહીં, પણ છતાં કોઈ નાની મોટી હશે તો રહેવાસીઓ જાણ કરશે એટલે અમારા કોર્પોરેટર લગભગ હાજર ને હાજર જ હોય છે।